તો ઘણી બધી બાબતો સામે આવી છે અને નકલી દસ્તાવેજો સહિત પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। ઓવરઓલ કાર્યવાહીમાં શું મળ્યું છે તેની વિગતે આપને આ રેડ દરમિયાનની તમામ જાણકારી આપના સુધી પહોંચાડીશું કે આ દરોડા જે પાડવામાં આવ્યા છે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે। તેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો શંકાસ્પદ ડોક્યુમેન્ટ, ફાઇલ, મોબાઈલ, અન્ય શંકાસ્પદ પણ કેટલીક બાબતો જે છે તે હાલ તો મળી આવી છે। તેમાં ઓવરસીઝ પાસપોર્ટ 16 અમદાવાદ ખાતે તેમાંથી ડોક્યુમેન્ટના ફાઇલ, મોબાઈલ અને અન્ય પણ કેટલાક એ ફાઇલ્સ છે જે પણ હાલ તો મળી આવી છે। આ ઉપરાંત જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તેમાં મોબાઈલ, સીપીયુ અને લેપટોપનો પણ સમાવેશ થાય છે। લેપટોપ પણ મળી આવ્યું છે। તે ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ કન્સલ્ટન્ટ જે મણિનગર અમદાવાદ ખાતે આવેલી છે તેમાંથી પ્રિન્ટર, સ્કેનર અને શંકાસ્પદ કેટલાક ડોક્યુમેન્ટ તે પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત લક્ષ્મી ઓવરસીઝની વાત કરીએ જે નવરંગપુરા અમદાવાદ ખાતે છે ત્યાં મોબાઈલ, હાર્ડ ડિસ્ક અને લેપટોપ પણ મળી આવ્યા છે લક્ષ્મી ઓવરસીઝમાંથી। ત્યારબાદ હાઈટેક એજ્યુકેશન જેના માલિક છે જીગર શુક્લા અમદાવાદ ખાતે ક્લાયન્ટની માર્કશીટ અને અન્ય માર્કશીટ સાથે સીપીયુ પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। આ ઉપરાંત 52,000 રોકડા અને નોટરીના સિક્કા પણ મળી આવ્યા છે। દરોડા દરમિયાન આ તમામ બાબતો જે છે અને તે સામે આવી છે। આ રેડ દરમિયાન કેટલીક વિગતો OSI વિજય 4 રસ્તા અમદાવાદ ખાતે આ કન્સલ્ટન્સી વિઝા કન્સલ્ટન્સી રબર સ્ટેમ્પ, મોબાઈલ, લેપટોપ પણ સીપીયુ પણ કબજે કરી લેવામાં આવ્યું છે। આ ઉપરાંત તેમાંથી 33 લેટર પેડ અને જુદા જુદા સર્ટિફિકેટો પણ હાલ તો કબજે કરી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત MOU જે થયા છે તેમાં 38,500 રોકડા અને સાથે અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા છે જે લીગલી નથી કે એમાં કંઈક વાંધાજનક બાબત છે। 6 સ્ટેપ ઇમિગ્રેશન નારણપુરા અમદાવાદ ખાતે આ કન્સલ્ટન્સી આવેલી છે અને તેનો ડિજિટલ ડેટા એ પણ હાલ તો જપ્ત કરવામાં આવ્યો। નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ તેમાં ધોરણ 10 અને 12ની માર્કશીટો પણ મળી આવી છે અને તે ડેટા પણ એકત્રિત કરવામાં આવ્યું છે। આ નેપચ્યુન એજ્યુકેશનમાંથી બીકોમ ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ તે પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે, કબજે કરવામાં આવ્યા છે અને ત્યાંથી નિફ્ટનું ઓરિજિનલ સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે। આપ જુઓ કેટલા મોટા પ્રમાણમાં આ પ્રકારની લોલમલોલ ચાલી રહી છે અને ત્યાંથી અલગ અલગ વ્યક્તિઓના લોન સેન્કશન જે સેન્કશન લેટર હોય છે, લોન અપ્રુવલ થતી હોય છે તે પણ પકડી લેવામાં આવ્યા છે, તે પણ કબજે કરવામાં આવ્યા। PFDના પત્રો છે, સિન્ડિકેટ બેંકના લોન સેક્શન લેટર પણ મળી આવ્યા છે। આ ઉપરાંત પાસપોર્ટ અને ઓફર લેટર આ 304 વૃંદાવન ટ્રેડ સેન્ટર કુડાસણ ગાંધીનગર ખાતે આવેલ છે ત્યાંથી ફોલ્ડર, ફાઇલ, લેપટોપ અને મોબાઈલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત ગેટ ઓન વિઝા કન્સલ્ટન્ટ સેક્ટર 22 ગાંધીનગર ખાતે છે। જુદા જુદા LC છે, માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, કમ્પ્યુટર તે પણ પકડાયું। પ્રોટોન કન્સલ્ટન્સી ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાંથી 2 મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા છે। આ ઉપરાંત પ્રોટોન કન્સલ્ટન્સીમાંથી આધાર કાર્ડ, ડિપ્લોમા, એન્જિનિયર માર્કશીટ તે પણ મળી આવી છે। વિગતો મેં આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। પાસપોર્ટ, મોબાઈલ, ડેસ્કટોપ અને તે MD ઓવરસીઝથી મળી આવી છે જે ગાંધીનગર ખાતે આવેલ છે અને 4,65,910 એટલે કે લગભગ પોણા 5 લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા છે અને સાથે પ્રિન્ટર પણ મળી આવ્યું છે। અન્ય દસ્તાવેજી પુરાવા છે તે પણ મળી આવ્યા છે। માર્કશીટ જે છે તે પણ મળી આવ્યું છે। MD ઓવરસીઝ કન્સલ્ટન્ટ એન્ડ કોચિંગ ત્યાંથી ડિગ્રી અને મેરેજ સર્ટિફિકેટ, રબર સ્ટેમ્પ પણ મળી આવ્યું।